હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં દીશો? લટર-પટર બધાને રામ રામ. અને આજે અમે જવાની છીએ લાંબા રૂટે. અરે ક્યારેક ક્યારેક પાછું ફરવા જવું પડે ને. અને આ બાજુ જુઓ, અમારા મહેમાન હાવા ગામથી આવીને ઉપડી ગયા છે હવે ઠેલા બેલા લઈ. અને અમારા ઘર બર બધું થઈ ગયું છે બંધ. અને બોરિયા બિસ્તરા બાંધી લીધા છે. સેતુબેન જવું જ છે? બસ જાવું છે. અને ક્યાં જાય છે ને તમારે જવું હોય ને તમારા વ્લોગમાં જોડાયેલા રહેશે એટલે તમને ખબર પડી જશે અમે ક્યાં જઈએ છીએ. ઓકે તો ચલો. અમારી ફોર્ચ્યુનર કાઢી લીધી છે બહાર ને પોતા બોતા મરાવવાનું થઈ ગયું છે. ચાલુ ને પરજા જો ગરોળિયું કરે. બહુ બાપા હળવીતરી પરજા છે. તો હેલો ફ્રેન્ડ, હું તમને એક જ વાત કહેવા માંગુ છું કે મારા બ્લોગમાં તમે જોડાયેલા રહેજો, તમને બહુ મજા આવી જશે. અને અમારો જ્યારે લાંબો રૂટ હોય ને ત્યારે બહુ બધાને બહુ મજા આવે. તો મારા વિડીયોમાં તમે જોડાયેલા રહેજો. ચલો દોસ્તો, તો અમે પહોંચી ગયા છીએ ચોટીલા. બહુ મજા આવે ને મારું રંગીલું ચોટીલા. બાપ મારા માવતરથી અમે અહીંયા જ આવી ચોટીલા જ ફરવા આવીએ છીએ, બીજે ફરવા જ ન જઈએ. એવી મજા આવે મારા ચોટીલામાં. અને પબ્લિક જવો, પબ્લિક આ બધા મેળામાં જવા વાળા છે. જોવો તમે બધી બાજુ ચારે બાજુ તમને પબ્લિક જ દેખાય ને વાહન જ દેખાય. બધા મેળામાં જવા વાળા છે. અમે અહીંયા થોડીક વાર છે ને ચા પાણી પીવા ઊભા રહી ગયા છીએ. પછી પાછા આગળ ચલો. અને આમ જોવો, અમારા સરુડા માણસો તો બધા વાહ પાછળ ખડકાઈ ગયા છે ખરેખર ના. આમ જોવો, મોઢા તો જોવો એમના, અમુક તો તોલા ખાય છે. અને આ ઘાયલ આશિક ડ્રાઈવર છે બાપા, રતનપુર બોર્ડર નો જાય તો સારું છે. અને ક્યાંક ભટકાડતા નહીં હો, નકર નાળા વાળા વ્યા જઈશ. આમ જો તો કેપમાં જાય છે. બે ત્રણ બોટલ ઠપકારી ગયા એવું લાગે. ગરોળિયું કરવાની મજા નથી આવતી, હકડાશ પડે. ડેનિયલ ગરોળી કરવાની મજા આવે છે. આપણે ફેનું ક્યાં જાય છે? ના તર કેટલા રમકડા લેવાના છે? શું શું લેવાનું છે? સ્પાઈડરમેન લેવાના છે. શું તારે શું લેવાનું છે દીકરા? હેલિકોપ્ટર લેવું છે એમ. કિરણ કાકા જેવું છે. કિરણ કાકા હેલિકોપ્ટર લેતા હતા. હાલો હવે આપણે આગળ વધવી. તો ચલો મારા વિડીયોમાં જોડાયેલા રહેજો. ત્યાં તો વાંકાનેરમાં આમ જો કેટલી ટ્રાફિક તોય અમે તો મધરી અમારી ગાડીને મૂકી રમતી હો. અરે બાપા, ટ્રાફિક તો ઘણી હતી ને, રિક્ષાઓ બધી હામી મળતી હતી તોય અમે તો હાલવાનું કરી દીધું ચાલુ હો. પછી અમારી ફોર્ચ્યુનર આગળ હાલી. ત્યાં તો આમ જો અહીંયા કેવો અસલ મજાનો રાજમહેલ આવ્યો છે. રાજમહેલ જોતા જ મને ત્યાં જવાનું મન થઈ ગયું. પણ તમને બધાને એક વાત કેવી છે કે રાજમહેલ શેનો છે ને એ મને જરાક કોમેન્ટ કરજો. ત્યાં તો આમ જો નકરું પાણી પાસે પાછો વોટર પાર્ક. મને તો એવું લાગતું હતું કે વોટર પાર્કનું જ પાણી લેતા લાગે છે. આવડા મફતમાં બધું રડી રહીને માણસોને એન્જોય કરાવતા લાગે છે એ તળાવના પાણી જ તે. પછી તો અમે અમારી માણકીને મૂકી રમવા. આમ જો કેવું અસલ મજાનું, આમ જો તળાવ જો, પાણી તો જોવો કેવું મસ્તીનું પાણી છે. ને અહીંયા જુઓ, જ્યાં પાણી હોય ને આમ તો કચરો તો હોય ને હોય જ ત્યાં. અને અમારી ફેમિલી જોવો, પાણી ભાળે એટલે ગાંડી થઈ જાય, એમ થાય કૂદકા મારવા માંડવી અંદર. અને આમ જુઓ, હું બાકી કાંઈ જેમ તેમ નથી. અસલ મજાની રૂડી રૂપાળી લાગી, કાંઈ ના ઘટે કાંઈ. જો અને અમારા રેખાબેન વ્લોગર જોવો, વ્લોગ ઉતારવાનું કરી દીધું છે ચાલુ. અને અમે ઘડીક અહીંયા રહી ગયા છીએ પોરો ખાવા, પાણી સોવીને છોકરાઓને મનોરંજન કરાવી. અને બધાને મજા આવી જાય. મજા જો ગ્રીનરી જોવો તમે, અસલ મજાની. અને અહીંયા છે ને સિંહ દીપડાને એનો ખતરો છે. અને અહીંયા મોટું જબરું બોર્ડ મારી દીધેલું છે જો. અને આ સરસ મજાનો રસ્તો જોઈ લો. અહીંનું વ્યૂ કેવું અસલ મજાનું જો. આ ઘાટ જ છે, સ્નાન ઘાટ જ છે. મસ્ત કેપ્ચર થઈ ગયો. હજી ન કર્યા દીકરા, હજી કે મને લાગે છે કે મોદી બાપુને અગાઉ ખબર પડી ગઈ લાગે છે કે મારે અહીંયા આવવાનું છે, આ લટરપટર આવવાની છે, એટલે ગરમી લાગશે ને એટલે અગાઉ પંખા મુકાઈ દીધા. પંખા ત્યાં તો આ દાદા દાદી બે ફોર્ચ્યુનર લઈને
આમ ફફડાટી મારે જતા હતા. મેં કીધું ઊભા રહો તે કે ના ના તમારી પહેલા અમારે મેળે જવું છે મેળે. મેં કીધું જવા દો અમે તમારી પહેલા નીકળી ગયા. તમારી પોતાની હારો હાર જ ત્યાં આમ જો કેટલી ફોર વ્હીલું દેખાય છે ને આમ જો ગાડીઓ કેટલી હામી હાલી આવે છે. પબ્લિક તો રોડમાં આટા મારે છે રોડમાં. આમ તો જો આને બધાને ખબર પડી ગઈ લાગે છે કે આ લટર પટર આવી લાગે છે. મારી ગાડીથી ઓળખી ગયા લાગે. બધાની નજર મારી સામું જ છે. કેવું આમ તો જો પબ્લિક તો જો નવાયું હદ બાર પબ્લિક છે હો. પબ્લિકમાં કાંઈ ના ઘટે. આમ જો પબ્લિક નકરું માણા જ દેખાય છે ને. પછી તો હું બેહી ગયો ખરેખરનો મેકઅપ કરવા. અરે મેકઅપ કરવો પડે ને પાછા લટર પટરને જોવે તો. અને પાછું એમાંય તડકો હતો એટલે એવું લાગે ને કે આ લટર પટર તો બહુ કાળી થઈ ગઈ લાગે છે. એટલે મેં તો ખરેખરનો મેકઅપનો બોદાર લગાવીને થઈ ગઈ. પછી તો હું તૈયાર. તમે તો આવતા વે તમને બહુ તડકો ને ભૂખ બહુ લાગી હતી ને તો આવતા વે તમે તો ખાવાનું ગોત્યું. અહીંયા છે ને કેવી સુવિધા છે ખબર છે તમને? અહીંયા આવતા વે તો તે તમારે મન આવે એ તમારે ખાવાનું ને બધું ફ્રીમાં. એવી મજા આવે ને વાત જ ના પૂછો. એવી મજા આવી જાય. ચલો પછી તો અમે જમવા બાજુ બોલાવી ભી હો ખરેખરની. પણ જ્યાં પબ્લિક વધારે હોય ને ત્યાં જમવાનું હોય. પછી તો અમને ખબર પડી કે જે બાજુ ટોળા વધારે ભાડ્યા ને અમે એ બાજુ કરી દીધું હાલવાનું ચાલુ. અને આ વચમાં જો અસલ મજાની રસની ડોલું અને બધી રસની વસ્તુ અહીંયા મળે છે. અને આગળ હાલવાનું પછી અમે કરી દીધું ચાલુ. ને જો ચપ્પલે બહુ અસલ મજાના મળે છે. અને આ બધાને જો તડકો બહુ લાગે છે ને તો બધાએ માથે સુંદડી ઓઢ્યું. હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો? હવે તો અમુક ખાવાની લાંબી લાઈન લાગી ગઈ છે. અને હું ને ત્રિષા બે આમ એમ થશે કે ખાવાનું દઈ દઉં ને બધું ખાઈ દેવાનું છે. ભજીયાન જે કાંઈ હોય ને એક્સપ્રેન જે કાંઈ બધું ખાઈ લેવાનું. સાટી લેવાની, કેન્ડી ખાઈ લેવાનું, બધું ખાઈ લેવાનું પેટ ભરીને છે ને ફલ કરી જવાનું છે. આ તો જામવા પડી જાય ને જામવા ખાધું નથી. હા એ તો અખની ખાવા માટે તો હવાનું નથી ખાધું. મને આની અખની બહુ ભાવે હો. અને હું સાઈન સ્પેશિયલ છે ને મેં આમ અખની ખાવા દઈ સાચું બસ ખોટું નથી. લઈ લો હાલો. ત્યાં તો બેનપણી થઈ ગઈ અમને ભેગી. અમને ભાળીને મોઢું હંતાડતી હતી પણ અમે કાંઈ મૂકવી ખરા. અરે ન્યા જઈને હાથ પકડીને કીધું કલી કાં કેમ છે? ત્યાં ક્યાં મને શરમ આવે છે અગ્નિની લાઈનમાં ઊભું રહેવું. મેં મારા ઘરવાળાના મોકલ્યા છે ને એટલે મને વધારે શરમ આવે છે. ત્યાં તો આ બાજુ અસલ ગરમ ગરમ મસ્તીના ભજીયા તળાતા હતા. ઓ મને તો ખાવાનું મન થઈ ગયું ખાવાનું. હવે આ ભાઈ જટ ઉતારે ને તો જટ હું ખાવા માંડું એમ થતું હતું. બસ એ તો આમ જો લાંબી લાઈન લાગી ગઈ છે અગ્નિમાં. અને અમે તો વગર ઊભા રહીએ અગ્નિ લઈ લીધી. અમે પાછા સેલિબ્રિટી રહ્યા ને એટલે ત્યાં તો અમારા ત્રિષા મેડમ દોડવા માંડ્યા. અને આ કાળી બેનપણીના ઘરવાળા અગ્નિ લઈને આવતા રહ્યા. અને બે જણા જો ખાય છે ને અસલ મજાના. હેલો ફ્રેન્ડ, ખાવા અસલ મજાની ગરમ અગ્નિ આવી ગઈ છે ને હારે ગુંદી ગાંઠિયા હોતન છે. અને આ બે જણા જો તૂટી પડ્યા છે ખાવા ઉપર. એટલે કોકની વાટે રેવાય. અને હાલો હવે તો મને બહુ ભૂખ લાગી છે અને તડકોય બહુ પડે છે. નકર પાછી ઓગળી જાય તો ડોલને ટબ લઈને ભરવી પડશે ભરવી. ત્યાં તો આ મારા જાડા દેર આવી ગયા. અને આ બીજા ભાઈ એમને હારે આવ્યા છે પણ એમની પ્રેમિકાની યાદોમાં એમને વ્યસ્ત લાગે છે એવું મને લાગે છે. 2-3 વાર કીધું ત્યારે માંડ એક વાર હાય. આ બાજુ આ બે તો ખાવાની ડમરી ઉડાડી દીધી. અને આ બાજુ જો મારા નણંદ ખાધોડા. આમ તો જો આખા મલકની સાસ લઈને આવ્યા. ને પછી તો મેં મફતમાં સાસ પીવાનું કરી દીધું ચાલુ. 4 ગ્લાસ પીડ્યા હતા. મેં કીધું હજી મેળ આવે ને તો 3 ગ્લાસ તો પી જ જવા છે ને ખરેખરની સાસ એવી પીવાની મજા આવી ને વાત. ના બધા બોલ ને પાટા માર. બધા બોલ ને પાટા માર. માર ધક્કો ઉડી જવા જોઈએ બોલ. તીસા નામું જો ટીચુ હાથી છે હાથી. ઘેટો છે ઘેટો. તીસુ ના ઘેટા ને પસાડે. આ આ આ છે મારા કાકા. નો 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 નો. આ છે મારા પપ્પા. એમને અમને મેળામાં ભેગા થઈ ગયા છીએ.
અને આમને થી મોળકતા દઈશું કાકા બધાને હાય હેલો કરી દો આમ કરી દો ઓહો સલમાન ખાને મારી સ્ટાઇલ ઓ ચશ્મા બસમાં પહેરી પછી તો આપણને આપણા ફેન ફોલોવર ભટકાઈ ગયા હો ક્યાંય અમને લોકેશન સારું ન મળ્યું ને તો રિક્ષા પાસે ઊભા રહીને મેં ફોટા પડા પછી તમને મારા વિડીયો કેવા લાગે બહુ મસ્ત બહુ ગમે જોવા બહુ જ સરસ રોજ જોવો છો રોજ છે કેટલા ટાઈમથી જોવો છો ત્યાંથી ચાલુ છે ત્યાંથી જ જોઉં છું ફોન છે મારા પાસે ઓહો આમને તો બહુ મારા મોટા ફ્રેન્ડ છે હો બહુ જ મને બહુ જ ગમે છે તમે વિડીયોમાં આવી જશો મસ્ત આવે તો આ છે મારા ભાઈ ને ભાભી બે જો મારા માસી ભાઈ છે ને મારા ભાભી છે બિચારા એમને બહુ તડકો લાગી ગયો ને તે કાળા કાળા થઈ ગયા છે જો આ મારો ભાઈ આવી ત્યાં તો અશ્વિન પરમાર ને ઘેરી લીધા હો હવે એન કરજો મમ્મી ને થાય અને આ છે મારી બેન પુષ્પા પુષ્પા છે પણ પુષ્પા રાજ જેવી જ છે ઝુકેગા નહીં સાલા જો રામ રામ કરવા પડે ઝુકે તો નહીં જ તેને મારી બેટી બહુ જાડી થઈ ગઈ છે બહુ મારી કરતા વધારે ખાય ને એટલે બહુ જાડી થઈ ગઈ હું એની આગળ નાની લાગુ નાની કેમ આ છે મારી દીદી આ મારી દીદી છે હા અને આ છે મારો ભાઈ કા પ્રિન્સેસ કેમ છે હારું આ બધા છે મારા ફેન ફોલોવર આમને છે એ માસી ક્યાં છે માસી એ લોકો ફોટો પડાવે કેમ હારું હા તું ખા ગોરી કેમ કાકા હારું આ છે મારા જાડા ફૂઈ ખરેખર નું ખાઈને આવ્યા છે જાડા અને ડમફર્યું છે ડમફર્યું હવે ઉભા રહે એકલા નથી એટલે તો બેહી ગયા મરક નું ખાન બેહી ગયા સાડા પડ્યા જો ભપ થઈ ગયા ભપ ઉગડા પઈએ ઠામકાની દે કોઈ આટા બેહી જાવ હા જો તડકાના ઓગળવા મીંડ્યા છે હું ખાધું થાસુ બોલ જો ગુલપી ખાઈ ફોટા ન થા બીજું ખાધું દીશે પેલા કોણ રાખ ઠેક ગુલપી ખાઈ દી ઠેક અને મારા હાહુ રહ્યા ને ઈ નકરે રમકડાની થેલી લઈને ફર્યા ફર થયા છે જોવો આ ફોય હું તેમ રમકડા લઈને ફરો છો રમવાનું તીસુ મને ક્યારની લોલ પણ થોડી નાખી એની માં એનો બાપ એકલી નથી લઈ દેતા એમ નાય તીસુ કરતા તમે રમકડા રમતા હોય એવું વધારે લાગે છે મને આ કાળા કાળા દેખાય ને મારા કાકાજી સસરા છે જોયો તડકે તબકાય છે ને કાળા ભમડા જેવા કેવા અસલ મસ્તીના લાગે છે ને લટર પટર અમારા ત્રિષા મેડમ ને ધમકાવે છે કે તું એ ઘરે બધી ગુલ્ફી ખાઈ જાય પણ અમારા ત્રિષા મેડમ ખાય ખરા એને ટાઢી લાગે ને એટલે પછી તો એનો વારો પાડ્યો ખરેખરનો એમને ત્રિષાને રોવરાવી બહુ ગમે તો એમને જો ત્રિષાને રોવરાવવા માટે એને ઘણી હેરાન કરે છે પણ અમારા ત્રિષા મેડમ રોવે ખરા અને અમારે આખું ફેમિલી આ પાણીના ટેન્કર હેઠે જમા થઈ ગયું છે અરે તડકો લાગે ને પકડો હાલે હું જાઉં છું ભૂલી ગયા એટલે હું આ સેફી છે ને દેખાશે ये तो हद करियो है તો ને તો જ્યારે બધા ખુલ્લા મોઢે ઝપાટા કરતા ને ત્યારે તો અમે એવું લાજના ઘૂંટામાં અરે પાછળ મારા સસરા અને આ બાજુ મારા માસે ભાઈ અને ભાભી અને મારી મમ્મી આ ત્રણેય એકલા સાના માના દાબવાનું કરી દીધું ચાલુ અરે પણ કાંઈ મને અગ્નિની વાસ આયા વગર રે ખરી હું તો તરત પોગી ગઈ પછી મેં કીધું હરખા બેહો હરખા હું સામેથી વિડીયો લો અને આ બાજુ આ બધા ફરતી બાજુ બધા ખાતા હતા અમુક ઉભા ખાતા હતા અમુક બેઠા ખાતા હતા પણ મૂળ બધા ખાતા હતા ખરા ખરેખરનું દાબડતા હતા
પછી તો અમારા રાધા ને કાનો બે રોડ વસાડી એની મોજ મસ્તીમાં હાલ્યા આવે છે. એમને તેમ થતું હશે ને કે અમને કોઈ જોતું જ નથી. પછી તો અમે એમ કીધું કે રામલીલામાંથી સમાજ લીલામાં આવો તો હવે સારી વાત છે. પછી તો એમને રમાસટી બોલાવી રોડ પાર કરીને તરત અમારી પાસે પગી ગયા અને અમને બધાને પછી તો પગે લાગવા જ માંડ્યા ખરેખરનું પગે લાગ્યા. નવા વરઘોડિયા કહેવાય ને એટલે પાછા મળવું પડે ને, નકર પછી બધાય ધોખા ધરે ને એટલે. શાબાશ બેટા, અમે તો ઓલી વાત જેવું કર્યું, પેલે પેટ પૂજા ફિર કામ દૂજા. અરે અમે દર્શન કર્યા પહેલા અમે તો જમવા વ્યાયા ગયા હતા. પછી અમે ભોળાનાથના દર્શન કરવા ગયા. જડેશ્વર મહાદેવ આવ્યા હતા. દર્શન કરવા તો જવું પડે ને. અને મારા બાપ આ તડકો મારી નાખે એવો તડકો. જો આ તડકામાં બારા નીકળી ગયા હોય ને તો મને તો એવું લાગે છે કે હું તો બેભાન થઈને જ પડી જાઉં. ત્યાં તો આગું જડેશ્વર મહાદેવનું મંદિર દેખાતું હતું. અરે મંદિરે સરસ મજાની ધજા ફરકતી હતી ખરા તડકે તે. પણ કોઈ વાંધો નહીં, આપણે દર્શન કરવા તો જવું જ પડશે ને. પછી તો અમે ફોર વ્હીલરને કીધું કે હવે છે ને તારા ચાર ટાયરને રમાસટીએ મૂક અને અમને ઝટ જડેશ્વર મહાદેવના દર્શન કરાવવા લઈ જાય એમ. પછી તો આમ તો જોવો નકરી કારું જ પડી છે. અરે રે મારા બાપ, આ તડકાનું કેટલું બધું માણા આવ્યું છે એ જ નથી ખબર પડતી. અને અમારી આ ફોર વ્હીલને શિખર શું થયું, મેં તો હાલવાનું કીધું તે તો પાછી પડવા માંડી. અરે ઢાળ હતો ને એટલે. અને આમ તો જોવો બધા માથે બાંધીને જાય છે. પણ આ તો મેળો કહેવાય, હરખ કોને નો. હેલો ફ્રેન્ડ, તો અમે પહોંચી ગયા છીએ જડેશ્વર મહાદેવ. અને આમ તો જુઓ કેવો તડકો છે, એવો તડકો છે ને વાત જ ના પૂછો, ઓગળી જાય એવો તડકો છે. અને ગરમી બહુ જ થાય છે. અને આ જુઓ તમે જડેશ્વર મહાદેવ પહોંચી ગયા છીએ. જો પબ્લિક જોઈ શકો છો તમે. પબ્લિક બધી જ બાજુ માણા. અને ફાઇનલી આવી ગયો છે જડેશ્વર મહાદેવનો ગેટ. જો ગેટ આવી ગયો છે ને અહીંયા પણ બહુ જ ગરદી છે ખરેખરની. જો ગરદી બહુ જ ગરદી છે અહીંયા. તડકો મારી નાખે એવો તડકો, પરસવો કરી નાખે તડકો. એટલે તડકો કાળા ગજબનો તડકો. બધા કેવા ખાય બેસી ગયા છે. અને પબ્લિક નો તો પાર જ નથી. જો મારા સબસ્ક્રાઈબર મને મળી ગયા છે ને એમને મારી હારે ફોટા પડાવવા છે. તો એમને હું તમને વિડીયો લઈ લો ચાલશે ને? તમે યુટ્યુબમાં વિડીયોમાં આવી ગયો બીજો ગેટ. ગળદી આ બીજો ગેટ તો બહુ નાનો છે ને, તો ગળદી અહીંયા બહુ જ થઈ છે. બધાય પરસેવામાં રેબ આમ જોવો. અહીંયા તો બહુ ટાઢું લાગ્યું. અને અહીંયા સાંઈ હારે છે પણ એમ થાય કાંઈ ને રહેવું છે. પણ અહીંયા નો રેવા, આપણે દર્શન કરવા જવાનું. ले लिया, आपको भी ले लिया, चलो. અહીં કેવું મસ્ત વાતાવરણ છે. ભોળાનાથની જ્યાં પણ કોઈ પણ મંદિર હોય ને ત્યાં એટલું શાંતિ અને સુકૂન મળે ને વાત જ ના પૂછો. બોલો જોર સે બોલો, હર હર ભોલે.
લઉં તમને જો સારું હે ભગવાન કાળિયા ઠાકર ભોળાનાથ હવે તો આ ગળદીમાંથી કાઢ તો સારું છે. હું આ ગળદીમાં આવીને તો ખરેખરની દબાઈ ગઈ છું ને બધા લટર પટર કરીને તો મારા કાન પકવાડી દીધા છે. કાન હવે મને અહીંથી ઝટ ભગવાન બારી કાઢો તો સારું છે, નકર હું મુજાઈને મરી જાય છે. હરખાઈની ભીહાઈ ગઈ છું. હલાતું નથી ને સલાયતુંય નથી. પછી તો મેં ડાયલોગ મારવાનું કરી દીધું. ચાલો એ બાપા હાલજો અમારા નાના છોકરા બાકરા એને ઘરે મૂકીને આયા છીએ, અમારે મોડું થાય છે. આ બધા બાના કાઢવાનું કરી દીધું. ઈ માતાજી છે, ઈ ભગવાન છે, ઈ વાઘ છે વાઘ. તારે આવું છે કે જોવું છે? તને મજા આવે જોવાની? ઈ ખોલો છે, નો ખુલે દીકરા, નો ખુલે. તાર ચપ્પલ પહેલા હાલો. કયા નો જોવા દીકરા જો. હેલો ફ્રેન્ડ્સ, તમે જડેશ્વર મહાદેવના મંદિરે આવતા રહ્યા છીએ અને તમને હું અહીંનું વ્યૂ બતાવું છું. કેટલું પબ્લિક છે તમે જુઓ તો ખરા એકવાર. આમ જો અહીંથી લાઈન છે ત્યાં આમ જો દૂર સુધી જ્યાં સુધી દેખાય નજર જાય ત્યાં સુધી નકરું પબ્લિક આમ જો કેટલું માણસ છે. આ તો અત્યારે ઓછું થઈ ગયું, નકર તો બહુ પબ્લિક હતું અહીંયા. એનું વ્યૂ જોવો તમે, વ્યૂ આમ જો પબ્લિક જોવો જ્યાં સુધી દેખાય ને ત્યાં સુધી પબ્લિક. આ બધા જઈ રહ્યા છે હડમતિયા મેળામાં, પાલન દાદાની જગ્યાએ. ઉપરથી સરસ મજાનો વ્યૂ આવે છે. તીશુ શું કરસ? હે તીશુ શું કરસ? એ ઈ બીજાના છે, આપણા નથી. રેવા દે, તારા પે. કેવી મજા આવે અહીંયા ખબર છે ફરવાની બધી. અહીંયા લોકો છે ને 3.5 દિવસ સુધી રોકાય બધા. આઈને બધું જે રાંધવાનો બધો સામાન લઈને આવે અને આઈને રોકાય ને જમવાનું બનાવે ને એ બધું કરે. પછી પાલન દાદાની જગ્યાએ ત્યાં જાય, ત્યાં બધા રોકાય. 3 દિવસ સુધીનો આ મેળો હોય અમારો. અને એવી મજા આવે ને વાત જ ના પૂછો, એવી મજા આવે. અને આ રેખાબેન તો મારી પહેલા જ હોય. જ્યાં વિડીયો બનાવવાનું હોય ને ચાલુ થાય ને એ પહેલા તો મારી પહેલા પોગી ગયેલા હોય. વાવ નથી, તળાવ છે. અને આ ભાઈ મને એમ કહેશે કે તમારા હાથમાં 6 આંગળી છે ને. એ હા ભાઈ, મારા હાથમાં 6 આંગળી છે. ક્યાંય ભાગશાળી નથી તો મને તો ક્યાંય લોટરી ના લાગી ગઈ. આમ જોવો બધા, આમ તો પાણા વીણવા મીઠા છે. આમ તો જોવો, હા ઢોલ વાગે અને ઢોલ એવો વાગે છે ને તો મને તો રાસ રમવાનું મન થઈ જાય છે.
અહીંયા અમે જો અહીંયા બધે અમે ફરતા હતા હમણાં તમને બતાવ્યું હતું કારણ કે છે ને અમે ત્યાં બધે ખાવાનું છે ને એટલે પબ્લિક ત્યાં વધારે છે બાકી તો પબ્લિક ઓછું જ હોય અત્યારે જો હમણાં બધા ખાવાનું પચશે ને એટલે બધા અડમતિયા બાજુ ભાગવા માંડશે ખાવાનું હોય ને આ પબ્લિક પેલા હોય તારી અઠું પડવું છે કેમ ધૂપકો મારવો છે મરી જાયશ મરી ઓલો ઢોલ વાગે ને જાવું છે ડિસ્કો કરવા તારે ઠેક પછી તું કેમ ડિસ્કો કરીશ વાહ 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 તીસુ તીસુ ઓહો ઓહો વાહ 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 લગન થાય અને એક છોકરાની માં બનવી ને એટલે પછી આપડા વાળા તો આ પકડવાના જ આવી જાય ને આ ડેગડિયું એટલા માટે બધાય કરે છે કે જેટલા માળની આપણે ડેગડી કરવી ને એટલા માળ થાય મેં તો 10 માળની ડેગડિયું કરી પણ મારે તો હજી એક માળે નથી સાચું બસ એટલે મેં હવે ડેગડિયું કરવાનું કરી દીધું છે બંધ ને આ બધાને કરતા જોઈને તો મને હવે મન ઉતરી ગયું છે આ લોકોને કોઈને ખબર નથી કે લટર પટર અહીંયા સડી છે નકર તો બાપ મારા ફેન ફોલોવર કાંઈ જીમ ટીમ થોડા છે અહીંયા સડી જાય અમારા સબસ્ક્રાઇબર ને અમારા સંબંધી મળી ગયા છે અમે અને એમને જો વિડીયોમાં લઈ લીધા છે મેં બોલો લટર પટર જય પાલનપીર આવજો લગન થાય અને એક છોકરાની માં બનવી ને એટલે આપડા તો વારા ચપ્પલ પકડવાના જ આવે તો એ શું છોકરા આપણી હારે હોય એટલે પછી આપણે તો ચંપલ પકડવાના એ તો સારું છે છોકરા તેડવાનો વારો હોતો ના આવે પણ આજે તો મારે ચંપલ પકડવાનો વારો આવી ગયો છે બીજું તો શું છોકરા વાળા એ તો છોકરા તેડા છે અને આપણે સીધી ફ્રી વિડીયો બનાવવા માટે તો હવે હાલો હવે દર્શન કરી લીધા છે અને હવે થઈ જવી ઘર ભેગા અને તડકો બહુ છે ને આ બધું તળબળ બધું બહુ તકલીફ છે એટલે હવે ઘર ભેગું થઈ જવાય ઘર ભેગું અને આ બધા મારી સામે જોવે છે પણ મને શરમ બરમ લાગતી હવે નથી કારણ કે હવે તો આપણે સેલિબ્રેટ આપણે સેલ્ફી પડાવવામાં ફોટા પડાવવામાંથી ઉષા ન આવી તો એમાં શરમ નથી લાગતી તો ચલો અને તડકો કેવો પડે છે તડકો ભૂકા કાઢી નાખે એવો કેવો ભૂકા કાઢી નાખે એવો આમ તો જો બધા લટર પટર ભરાઈ ગયા છે આમ તો જોવો અમુક તો દેખાતા નથી ખાસ કે દબાઈ ગયા છે બિચારા અને હજી તો ઠાઠ્યું તો બાયું નું ભરાવાનું બાકી જ છે આમ જો આમ જો કેટલું માણસ છે ખાલી આ ઈકામાં એટલું માણસ છે તો મેળામાં કેટલું છે એ આવજો રામે રામ બધાયને જય શ્રી કૃષ્ણ આ બેનને લીંબુ પાણી પીતા જોઈને તો મને લીંબુ પાણી પીવાનું મન થઈ ગયું પછી તો મેં ભાઈને કહી દીધું ભાઈ મારી માટે પણ લીંબુ પાણી બનાવો મારે પણ લીંબુ પાણી પીવું છે પછી ભાઈએ મને સરસ મજાનો ગ્લાસ આપી દીધો લીંબુ પાણીનો અને મારા ત્રિષા મેડમ તો જો ઠંડુ લાગે છે ને તોય પીવે છે અને પછી હવે આ લીંબુ પાણી પીને ટાઢા થઈને પછી અમારે જવાનું હતું હળમતિયા અસલ મજાના ટાઢા થઈ જાવી તો પછી થોડીક એનર્જી આવે ને અને આ મારા વિડીયોનો પહેલો ભાગ છે હજી તો બીજો ભાગ તો બાકી છે લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને મારા વિડીયોમાં જોડાયેલા રહેજો ભાગ 2 જોવા